રાતી તો ઈકન ના ઈકન બેસી રહ્યા ને મોચામાં તો ગામમાં આયા અત્યારે તો લોકો મોહણો ભેગા કરી નાખ્યા હોત. અમે ખબર પડી ને તને પડતો લે એટલે ખબર પડી ને. હું તો શોમા કાકા મેં કીધું આ તો ગપ્પો મારે છે. કીધું આ શોમા કાકા ચોકી ભરવી પડે છે ને એટલે કીધું નાટક કરે છે. મને જોર નહીં આવતું જો ખેમા એટલે નાટક હું કરું. શોમા કાકા અમુક ફોન થઈ ગયું ને મને પણ થઈ ગયું કે ના થઈ ગયું? નતો માનતો ને તે પડતો લે એટલે ખબર પડી એમ તવાને. શોમા કાકા હું તો એનું રૂપ જોઈ ગયો છું. તને ખબર પડે એનું રૂપ જોયું છે ને રાતનું. તાનનો મારા મગજમાંથી એનો ફોટો જતો નહીં. શોમા કાકા રાતી તો રાતી પણ મારું ઈચ્છા એવી છે કે દાડે મારો જીવ એમ કે છે કે દાડે તું વાડીમાં પગ ના મેલતો ના હોય ને શોમા કાકા તો વાડી જેને હલવી હોય ને હાલી દો. જાન હે તો જહાન હે. કમાવું તો કાલ છોક બીજી જગ્યાએથી કમાઈ લેવું પૈસા, એની કોઈ ચિંતા નહીં. તો હાલી દે પણ બાબુજી શું મોની એવા છે. શોમા કાકા હું તો કહું છું બાબુજી ના હાલી ને તો 50,000 માં લે ને તો હવરાઈ દો. મારા વાળી પગ મેળવાની તાકાત મારામાં નહીં. વાડી હાલી દેવ તો તારા બાપ નું શું જવાનું? તે શોમા કાકા મારે નહીં આપવું. તે તાર તમે વાડીમાં ધો અને વર રાખો. આપણું કામ નહીં કણ આપવાનું. મારું શું થાય પછી પેલા જમીન મેલી છે એનું થાય. શોમા કાકા હું છો ને પાડતો તો ગામ વાળા હમું લડવા આયા તે લડે મરી જવું પર ટૂંપો ખાઈને. શોમા કાકા કોક હોમી સાથી લડવા આવે ને તો એના હમું હું ખડે પગે ઉભો રહું અને ટસકેથી ટસકો મિલાઈ નાખું. બાકી આ તો દેખાતી નહીં નહીં હુમલો કરે છે એની જે રીતે લડાઈ કરવાની. હું દે તું આબા ઉપર ને શું રોતું તું? શોમા કાકા મારા જીવનમાં આટલી ઉંમર જતી રહી ને પણ આજ સુધી કદી આવું મી નહીં જોયું છે. હવે એટલું ખતરનાક હતું. એના દોતર જેવડા મોટા મોટા હતા અને એનું મોઢું તો લાલ ચોળ. અને શોમા કાકા ડોળા સેવા કાઢતું હતું બાજુ. લુગડા સેવા જપતો તો ધોળા ધપ. શોમા કાકા તુળેલ કીધા તુળેલ પડી છે પણ હો નહીં પણ મન તો લાગે હાથમાં હોય ને હાથમાં ધોળા લુગડા ના પહેરે. મી તો જોયું તારના મારા સંમર છૂટી ગયા છે શોમા કાકા. હું ખરો ને તો તે દાડાના સંમર છૂટી જતા પણ મારું કેવું માનતા નતા. તમે મોનો છો? તમે મોનો છો? વાડીમાંથી ઘેર આવ્યો ને પણ હજી વસનો પલકારો આમ કઈ ઓમ નહીં કર્યું મી. એટલે ઊંઘી ગયા તો નહીં આવે. ના શોમા કાકા ઊંઘ ઉડી જઈ છે. મારી ઊંઘ ઉડી જઈ છે. મારી ઊંઘ ઉડી જઈ છે શોમા કાકા. અમે ખરો ને ખેમાની સાચી કાઠી થાય એવી નહીં. આપણી પોછી કશું થાય એવું નહીં. તે તાર તમારે મરવું હોય તો મરો અને જીવવું હોય તો જીવો. હું વાડીમાં નહીં આવું બસ. હો વાતની એક મારું હું તહ હું એમ કેવું છું. શોમા તો કાકા હપુસા મરી જશે. જો હજી તમારા પાસે ટાઈમ છે. જો બાબુજી પાસે હાથ પગ દબાવો અને કે મને 50,000 ઓછા આલી દો અને તાર પૈસા પાછા આલી દો અને વાડી તમે રાખી લો. અમારે નહીં જોતી. અત્યાર સુધી અમે મજૂરી કરીને એ અમારી મજૂરી થઈ અમારે નહીં જોતી કીએ. એમાં નહીં મોને બાબુજી નહીં મોને એમને ખબર છે કે મારી આત્મા છે ને એટલે મારી લાખ લઈને બેસી જાય છે ના મોને. શોમા કાકા આ ગામ વાળાનું મથીન પૂરું કર્યું આખું ગામ ભેગું કરીને અને આ પાછું નવું નાટ્ય કાઢ્યું. કોઈ રસ્તો જ ના હોય કે એમાં રસ્તા કોઈ તો રસ્તો ના આવવાનો. શોમા કાકા રસ્તા તો હોય પણ એમાં કોણ આપણો તારવી આલે. કોઈક રસ્તો બતાવે કે આનું શું કરવું હેરાન ના કરે એવું કોઈ. શોમા કાકા ઉપરથી આખા ગામમાં આબરૂ જહ કીધું હોય ને કરે વાળો મેલી નાહી યાર વાળી કરીને તો કે આખું ગામ આમાં તું દારે એક વારીમાં આબન ના પડે મારે શું કરવું. શોમા કાકા કાચી કેરીનો વેપાર છે રીતના કરો. મૂરી તો કાઢવાનું કાચી કેરી તો કાચી કેરી મારી નજર વાળી હોમું જતી નહીં તો આપણી પછી કશું થાય એવું નહીં. હું તો કહું છું અમે છે દારા તારા પછી કોઈ થયું છે એમ. તમે તાન કાચી સાચી ના કહેવાય ભાળી જતા તો ઈકણીઓ ઊંઘી રહેતા મારા પાસે. હું તો શોમા કાકા ભાળ્યું નહીં કે પટ્ટી મેલી નહીં. અને તું કેતો તમારે ભેગું હોઈ ગયું તું. તમારે ભેગું તો ગીરી તું કે 4 પગ દેખાતા હતા રાતી મને અને તમને ઉઠાયા ને તરત જ તમે જો તો બાજુમાં કોઈ નહીં. એટલે તો કહું છું શોમા કાકા કે હોમી સાથે લડવા વાળો હોય ને એના હોમું પકાય. બાકી પીઠ પાછળ ઘા કરવા વાળો હોય ને એને કદી ના પકાય. આજે હું બચી ગયો કે માં નકા મને તું એમ જો મને પટાઈ દીધો હોત તો. શોમા કાકા એનું હું નક્કી એનું હું નક્કી થોત મોનો ના મોનો આ વાડીમાં ખરું ને કોક આગુ પાછું થઈ ગયેલું છે મારી સમયમાં. એમને મેરી એકડ આવે ના કોક માગતું છે શોમા કાકા કોક માગતું છે. વર્ષો પહેલા કોઈ બનાવ બની ગયો હોય ને તો એનો આત્મા ભટકતો હોય ને એવું ના હોય. બાબુજી એ ખરા ના વસ્તુ માટે ધોણતા તો હશી જ શોમા કાકા. ખર્ચો તો આલ્યો જ હોય. જે માણસ નું હેતર હોય અને એમાં એનો માણસ હરતો ફરતો હોય અને એને ગંધ ના આવી હોય એવું બને ના. સંખ્યામાં એટલી ખબર છે ને કદી વાડી જાતે હોય ઘેર રાખી કદી નહીં રાખી આજ સુધી. પાછું શોમા જે કાકા વાડીમાં આવ્યો ને એ કશું લઈને નહીં ગયો. હું તો શું કહું છું લોલા હમું લોલું ટકરાવવું પડશે. આ ચુડેલ ને તો વાડીમાંથી કાઢશું તો આપણે વાડીમાં જશું. બાકી ચુડેલ વાડીમાંથી નહીં જાય તો આપણે વાડીમાં જશું નહીં.
કોક કરો. હું કોક કરાવે તો આપણા હાથમાં શું છે કોઈ? સોમા કાકા હું કરું ને હું ના કરું એ ખબર મને પડતી કોઈ નહીં. વસ્તુ તો નહીં જ મારું ખબર. મગજ જ કોમ હાલતું નહીં. જાનની એ ચુડેલ ને ભાળી છે ને તારનો ગળામાંથી એમ પાણી કરજે તું. ઉતરતું નહીં કે આટલાથી પેણી હેડવાની હેડ. ખબર નહીં પડતી. હોટલે જઈને હું ચા પીએ. વાળીમાં નહીં આવું તો. અરે વાડીમાં નહીં જવું. હોટલે જઈને તરત ચા પીએ ને કોક મગજમાં મગજ ફ્રેશ કરી હરજે. કોક વાત વિચારે સાચી હેડ. કરી. વિચાર કશું નહીં થાય. હો વાતની એક વાત વાળી મેં લીધો. ચા પીને હું મારા ઘર ભેગો થઈ જાઉં છું. હા? હા, તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. બસ વાત પૂરી એટલે. ઘેર બેઠા બેઠા કંટાળો તો એના કરતાં કીધું લાય ને હોટલ હોમો જાઉં ને ચા બા પીવું ને શાંતિથી કણ બેહું. કારણ કે ડોશી આજે પાસે ઘેર નહીં તો બહાર જઈશ ને મેં કીધું ચા મેલો હાથે. એના કરતાં હોટલ જઈને એક રકાબી પી લેવી હારી. એ બધી વેટ કરી એના કરતાં હવે તો હોટલ બેહું શાંતિથી ચા બા પીવું અને મેળાવું તો નાસ્તો કરી પછી ઘેર જવું છે શાંતિથી. આજે કોઈ હોટલ દેખાતું નહીં. આમ તો બધા આવીને હોય હોટલ બેસી રહેતા. મનો ના મનો બધા કોમું વળી ગયા લાગે છે. આ ઘઉં વઢાવા ને તમાકુમાં ને એ બધા કોમું વાળગી ગયા હોય એવું લાગે છે. એમાં કોઈ એકાદો એ દેખાતો નહીં. હવે તો એ બેહવા દે શાંતિથી. કોક આવે તો વાતો બે ચાર કરશું નકર પછી ઘેર જઈશું શાંતિથી બેસી ચા બાપી. એ ચાલજો ભાઈ એક કપ. સોમા કાકા હા. પૈસા ભેગા કરેલા હશે ને તો દુનિયામાં ગમે તે એક બીજી સંતરોની વાળી લેવી છે ને તો એ મળી રહેશે. પણ આ વાળી ઉપર કોઈ સાપ નહીં મારી. હું તો કહું છું હજી જેટલાથી જાગ્યા ને એટલાથી હવાર મૂકી દેવાનું કરો. અમે શું કામ પૈસા પડ્યા છે તે કમા હું આયા તને લઈને આયા તા ઉપરથી. પણ અરે પેલા ભરણા છે તો કાઢવા પડે કઈ કેવું. સોમા કાકા જોડે ખરાબ સપનું આવ્યું તું એ રીતના ભૂલી દો. બોલ્યા વગર મારા તમને કોઈ વારા ઘડીએ કે ના કરવાનું હોય. આવું આ ખરાબ સપનું એમ હા, એવી વાત કરું છું તું. અરે જીવશું તો બીજા ઘણા કમાઈ લે હું તારું સમજણ કોઈ નહીં જતું નહીં, પડતી. તને ચિંતા ના થાય. સોમો કાકા રૂપિયા ઓલે ઓય ઢૂઢો નીકળી ગયો હું આમ ના આમ. પાયલી ઓલે પાટણ જો એવા છો તમે મને ખબર છે બધી એ. કોણ પાટણ જાય? તમે સોનું મોનું તું ખરો ને પાયલો ને તો પુના જોય એવો છું. આપે તો હાથના છૂટા છીએ. ખબર છે ઈમો ખબર છે તે. આ જો તે ગામમાં બધા ખરા ને 500 ની નોટો જડે છે ને તમે હાથના છૂટા છો ને વેરો છો એ જડે છે. અમુક ખબર પડી. મગજ ખાધા કરમ બંધ કરે. જીવનલાલ કેવા? પૂરો જીવન શાંતિ ને? હાઉ શાંતિ છે. જીવનલાલ તમારું બધું શાંતિ છે ને અમારે તો દુઃખ નતું ને ડોબું વર્યું છે એવું થયું છે. અને ખેમા તમારે શું ડોબું વાળવાનું આવતું હતું? સોના મોના મજૂરી કરી ખાધી હોત તો સારું હતું. આ વાડીને બાડી રાખી ના કરતા. વાત સાચી કરી આ જીવણિયા. વાર આખી વાત ને તો સારું હતું. હાથે કરીને પગ ઉપર કોળીઓ મેલી છે. અને આમ તો જોવા જઈએ તો ખેમા રાખી એ સારું થયું. અમારે કેરીઓ ખાવા થાય તો. ખાવાની શું ના છે? જીવન હું તો કઉ છું દાડા કેરીઓ ખાવા આવો છો ને કોક દાડો રાતીએ ખાવા છો એટલે તમને ખબર પડે. બે હપ્તા તો આવીને અરે ખેમા રાતે કેરીઓ ખાવા ના હોય. શું ધોકા મેલા ક્યાં તો ચોરી કરવા આયા છે. જીવણિયા હું જ જાતે કઉ છું તે દાડે તારી તાકાત હોય ને તો તઈ રાતી કેરીઓ ખાવા આવજે. ભાઈ હા ખેમા ઓવે તો પછી 4-5 જણો કાલ લેતા આવું. સાંભર છૂટી જશે દોત્યું લેવાય નહીં રે. સમ ચુડેલ છે મોય આવડા નાવડા તો એના દોત છે. બાબુજી ખરા ને એમનામ દર સાલ કોઈ વારી આલી નહીં દેતા. મોય કોક છે ને ઈમો આલી દી. રાતી છો માં કાકા બે જણો નજર ભાડ્યા ને તાનના પટ્ટી મેલી વાળી માંથી ના હ્યા છે હજી મેં પગ નહીં મેલ્યો. ખેમા એવું કશું ના હોય. તમે આ બીવડાવો છો. લે જીવણી અમે ગપ્પો મારીએ છીએ તાર ભાળતા રાતી જાતા કે નતા ગયા. જતન એ 12 વાગે તો પાછા નહીં આવ્યા હતા. હા જીવન રખવારું રાખવું ના પગાર આલશું. ના મારે નહીં રાખવું. જીવન કેરીઓ ખાવી હોય ખાજે અને પગારે આલજ્યું. તમે ત્યાં દારા રખવાડું કરો તારે તો ખરું ને હોય. કશું નહીં કરવાનું. રાતે મરચું મેઠું લઈને જવાનું કેરીઓ ખાવાની ને ઓ રાખવાની પગાર આલશું. પણ રાતીને દારા રાખો કે રાતે તમે રહેજો બે જણા. જો માં કાકા મને કાઠું બધી જ ખબર રાખતી છે પડે ને. છે ઈકણીઓ કોઈ માણસના ગદ વાગી એવા નહીં. લોડા હોમું લોડું ટકરાવો તો મેળ પડે એવો છે. બાકી તો આપણી પોછી ઈકણ કશું થાય એવું નહીં. દો તમને કહી દઉં. તાને તમે મારા ઉપર ઉકર્યા તા. હું એમને કોઈ એક નતો બપૈયું મેલી ગયો. હા તમને શી ખબર નહીં એ બપૈયું મેલી ગયો તો ને હે. હું બીવાણો તો ઈકણીમાં મેલી ગયો તો. હા અમુક ખબર પડી. સમક્યો તો તાને જબર સમક્યો તો એમને નતો મેલી ગયો પોતાને બપૈયું. ઈથી જ મને ઈકન જ હેરાન કરે છે વારીમાં. એ જો માં કાકા બોલ્યો એ જીવણિયા
એ સરપંચે દાડો એના 2 દાડા પછી વાડીમાં આયા હતા અને ખબર છે ઓ મોગલી કરીને ઠપ લેતક માટલું ફોડી નાખતા હતા. યુવાન પાસે બાબરો ભૂત છે. અરે સચ કે સાચી વાત છે. અરે સાચી વાત છે. ઈવન પણ બાબરો ભૂત છે ને ચપટી વગાડતો ને કોમ કરી નાખે એવો છે. મારું કોમ ઈવાય જ કરી આલી તું. બાબરા ભૂતના ભૂવો છે રહ્યા ખબર પડી ને માં વાત સાચી એમના મોગલી છે. કરતા નતું ફૂટતું. શોમા કાકા એ જીવણિયા હા. સરપંચ પાસે જઈએ તો એરા બાબરા ભૂતના ચૂડેલ હમું લડવા મોકલે ખરા. અમે તો પૂછવું પડે ખેમાં. હા બાબરો ભૂત ખતરનાક તો છે મને એ ખબર છે. અરે કારણ કે ખતરનાક. ચપટી વગાડીને માટલો ફોડતા હતા એટલે એની તાકાત તો મેં જોયેલી છે. શોમા કાકા હા. ગમે તે થઈ જાય નહીં જો સરપંચ આપણી વાડીમાં આવે અને બાબરા ભૂતને બોલાવે અને પેલી ચૂડેલના હમું ટકરાવે તો હોય 100% શોમા કાકા ચૂડેલ તો ખરી ને. ચૂડેલી વાડીમાં પટ્ટી રણ મેલીને નહીં પટ્ટી જાય. મારીને બહાર. હું એટલે કહું છું જીવણિયા તું ગમે તે કરીને સરપંચને આટલું ના કરી આલે અમન કઈ પણ એ રા ના મોને ખેમાં મોનસી. જે લેવું છે આલશું ભાઈ 25 રૂપિયા માંગશી તો આલી અમારું દેવું. કેવું તો નહીં મોન પણ તારું કેવું મોને? મનથી જીવન અરે તું ચિંતા કરે નહીં ભાઈ. તારો ભાઈ જીવતો હોય ને તારા દુઃખ હોય એવું થોડું ચાલે. હા. કશો વાંધો નહીં, વાત તો કરી હું. કરે ને? હો હો બસ બસ જીવણિયા સમજી તું. આજ વાત કરવી ને કાલ વાત કરવી ના કરતી એક કામ કરો કે તાપીને નીકળીએ સીધા સરપંચના ઘેર. તો કશો વાંધો નહીં, વાત ચાલ આવજો. કરીએ. હે, અમે એના તમારા બાદ- જીવનભાઈને આલજો. જીવન જો તારા ભાઈને તારા રતન નુકસાન પડે એ સારું લાગે. ના સારું લાગે ખેમાં. 2.5 લાખ રૂપિયામાં વાડી રાખી હું તો છે. મરી જાઉં. પુંજાભાઈની જમીન મેલીને રાખી છે. અમુક ખરા પાક ઉપર વાડી આવી અને એના ના જોઈ કણા ચૂડેલની બીકથી તો વાડી રમણ ભમણ થઈ જાય. તારો ભાઈ ખરો જીવણિયા દેવામાં આવી જાય. ના હું અને મારા ભાઈ દેવામાં આવે એવું થોડું ચાલતું હશે. તું ચિંતા કરીને બધી વાત કરીએ ના આવત સરપંચ. જીવનલાલ ભગવાન રામ હંગાતી ખરા ને લક્ષ્મણ હુકા જતા હતા. હે ઈવન તકલીફ પડે ને ને મોરી હેરા થઈ જતા હતા તીર કોમઠું લઈ. તારે એ કરવાનું નહીં પણ તારે ખાલી ભાઈ તારા ભાઈ માટે જો સરપંચના પગ પકડવાના થાય ને તો પકડી પાડજે. કશો વાંધો નહીં ખેમાં. પકડી પાડે પગ હું વાંધો છે. પીર્યો જીવન હા પીર્યું. આ ચૂડેલ માટે તારે ખરું ને ગમે તે થાય પણ તારા ભાઈ માટે આટલું કામ કરવાનું છે. હજી શરબત પીવો તો કે શેરડીનો રસ મળે છે લાલભાઈ નીકળ. ના ખેમાં એ કોક બાપા દાવ પીવું. સીતારામના હોમત છે. કશો વાંધો નહીં, શિવ શક્તિ પાર્લર પછી પી લે હું. હા એમ પણ તારા ભાઈનું કામ કરી દેજે. નહીં, પછી ના કહેતો કે અમારે શેરડીનો રસ ના પાયો. હા. ના ચા પાઈ એટલે હું રસ પસ પાજો કોમ થઈ જાય એટલે. હા કશો વાંધો નહીં, શું આપવું છે હે? કશો વાંધો આઈ નહીં. જવું નવરાત્રી સીધા હોય લેજે લેજે જીવન. આપણે અંગત જવાનું હો? ઓવે જવું તો પડશે જ. હા, વાત તારા કરવાની હો. ચોમા અરે, કાકા. અમારે મેન નહીં આવતો. જોનમાં જીવન મુરચ્યો ના આવે તો ચાલે. જોન પાછી આવે હલો. સોમલા તું ચિંતા કરીને તમારે કશું નહીં કહેવાનું. બધી વાત હું કર્યો બસ. આ જીવન ખરા ને આપણે મોન. આજે મારું મોત લાગે છે હો. આજે મારો ખરો ને હા નેકરી દે આખો દારો કોમ કર્યામાં હું થાકી જવાનો છું. આ ભણિયાની મમ્મી ને એના બેના ખરા ને પનાદારે પિયર જવાનું થાય છે ને આરે ખરો ને મારા 12 મહિને કરાવવું પડશે ગમે તે કોક કરીને. કાકા અઠવાડિયું થયું ને કે પિયર તો જવું પડશે. આજે તો મારું મોત છે હો. આ ભેંસો ખરીને આગી પાછી કર્યા મારો દારો જતો રહે. એકનો પોયલો પાછો કરીને આવું છું ને એટલે પાછી બીજી પારે છે. એને બેહી જાય એટલે પેલી ઊભી થાય છે. એકનું ખોણ મેલું એટલે પેલી બોઘા કરે છે. ખરેખર કંટાળી ગયો છું. આજ કંટાળી ગયો છું. પણ મને પિયોર અમુક ખરા ને આટલી ઉંમરે કોઈ પનાદારે અમુક પિયોરમાં ના જવાનું હોય શોખ વળી 12 મહિને 100 મહિને. આ તો ભાઈ થોડા દાડા થયા ને એ મારા ભાઈનો ફોન આવ્યો છે. ઈવન માથું ચડ્યું છે. અને આરે ગોળી લઈને અહીંથી ગરાવા ના જતો હોય. મને હું કેવું હું મારી વાત ગામમાં કને કેવી. ગામનો સરપંચ થઈને મારા ઘરની વાત કરું તો બધા મારા ઉપર ઠીસણીયા ના કાઢે કે સરપંચને આટલી બધી તકલીફ હશે. બીજોના મુખ ખરા ને અમાચાર લેતો હોય ને મારી કોઈક વાત આવી હોભરે ને મારી આબરૂના કોકરા થઈ જાય. પણ કોક કરવું પડશે. આ તો પૈસા છે નહીં. હમણાંથી તો પૈનોથી બેસી રહે ને તે ઘરમાં રૂપિયો ઉભો રહેતો નહીં. કોક કરીને પૈસા લાવવા પડશે ને 1 મહિનો ફરવા જતું રહું છે. પછી 2 જણ ખરા ને મહિનો તમે તારે કામ કરે છો. જે દારા મારો વારો આવશે ને એ દારા ભણા તારી મમ્મી બેના ખરું ને તમારું તેલ પડી રહે. આ મામો ઘર છોડીને નીકળશે ને તો 1 મહિના પાછો આપવાનો. હા ભલે હાલ તમારે જેટલે હેરાન કરવો હોય ને એટલો મને કહી નાખો. જીવણિયા અમે શિખર સરપંચ ઘેર છે કે નહીં કે હોનું કોઈ નક્કી ના રખાય. કાર્ય નહીં પણ મેં એ હવારો દાડો ઉગર મોણસ ખરો ને
ગોમ બહાર નીકળી જાય છે ઓ તો કોઈ ગમે તે પંચાયતના કોમ નીકળી જાય છે ખરું ને કોક ના કોક તો કોમ હોય ખેમા ઘેર જ બેઠા છે ઓલે અમો હતો નહીં આવા સમલા ચિંતા કરે ને જીવનલાલ તમે મરી તો અરે કોમ થઈ ગયું છે હું ચિંતા માર સરપંચ આ નારણીઓ શંકરીઓ ટપુરો તઈને જો નીકળ્યા છો એટલે ટપરો કને કીધો તને કીધું જીવણિયા લોકોનો કામ કરતો હોય ને એને ટપુરો કહેવાય શંકરીઓ કને કીધો શંકરીઓ તને કીધું કોમ વગરનું આખો દારો બોલ બોલ કરે અને અમે નારાયણભાઈ એમ કશો વાંધો નહીં એ સરપંચ આવો કદી નહીં ત્રણ જણા હંગાતી નીકળ્યા છો અરે રાગ થઈ ગયા પછી તો ખરેખર તમારે તો જોડી મનમાં જોમી એવું છે રાખવાનું જ નહીં અરે હું જોડી બરોબર ની જોમસ્યા સરપંચ આપણે બધાને જમાવાની છે ના ના ખેમા હું તો હાથ જોડું છું હો. અમે હરીમરીને ગોમમાં રહેવાનું જો સરપંચ અમે મનમાં એવું રાખતા જ નહીં ને ખેમા તે વિચારાશું હું છે ટચકાને લવા તમે આવ્યો. નહીં રાખો મને ખબર છે ના રાખો અને અમે રાખવાનું એ સરપંચ અરે થોડા કોમું આયા છે બે તમારે જણા. કોઈક દુઃખ પડ્યું છે ને તો ટવકો પાડજો દોડીને અમે આવશું અને અને અમારે બહાર કોઈક દુઃખ પડ્યું અને એ સરપંચ ના ઘેર તમારા જીવનમાં શી દાડે શું ખાયું છે અરે સરપંચ જબરું દુઃખ પડ્યું છે ઈમો તો આવ્યો છું લઈને ઈવન. જીવણિયા દુઃખ ખરો ને ઇનામ ના પર કરેલો કરમ ખરો ને માણસ ને ભોગવવા પડે રોજ સરપંચ વાત નીકળી નહીં કે કરેલો કલમ ભોગવવો પડે મેં એમ કે જે જીવણીયા મોડીને વાત કરજે ઘેર દુઃખ નહીં એમ કેવું છું અરે ઘેર દુઃખ નહીં વાડીમાં દુઃખ છે વાડીમાં ઓવા ઊંઘવા વાડીમાં દેતું નહીં દુઃખ ચાલે. શાંતિથી. અરે જબરું દુઃખ છે ઊંઘવા દેતું નહીં આ સોમલા ઈવન બોલો એવું જપીન દુઃખ છે. બેહવા દેતી નહીં ઊંઘવા દેતી નહીં કે વાળી પગ મેલવા દેતી નહીં જિંદગી ખરી ને બદતર થઈ જઈ છે તારે વાળી રાખીને પસ્તાઈ જાય છીએ કોણ ઊંઘવા નહીં જતું ચુડેલ હું વાત કરું છું જીવણિયા અરે સરપંચ આ હેરોન થઈ જાય ઈમો તો આયા છે અરે ભાઈ અમાર નતા માનતા આજે પરસો રાતી આલ્યો ને તો આલ્યો ને તાને? પટ્ટી મેલતા આવડ્યું નહીં મને મને ખબર હતી જીવણિયા કે કોક દાડો તો ખરા ને અરે સરપંચ ના ઘરની ગોકરી ખખરાવશી તો ખરા જ. પણ મારા ખરા ને પેલા કોઈને વાત ના કરાય કે ને કતારે ખરા ને માણસો ખરા ને માથા ઉપર પોણી રેડ્યા બરોબર છે એટલે સરપંચ કોકરી તમને વાત ખબર કોઈ ના હતી? હોય ને ગામમાં શેઈ ચોકી શેઈ ચોકરી હું છે ને સરપંચ હોય બેઠા બેઠા બધી ખબર છે બધી ખબર છે એટલે જીવણી ઈવન પાણી તો પેલો બાબરો છે કે ખાઈ જાય બધું ઓ એટલા સરપંચ સરપંચ. ગમે તે થઈ જાય પણ તમારે ગમે તે કરીને અમારું આટલું દુઃખ કાઢેલવાનું છે કેમ મને ના કેરીઓ નીકળે? કહેવાય ને તો પ્રેમથી આલી દેવું બસ ના નેકરાય રે મારા હાથની વાતો નહીં ના નેકરાય દુખતું અરે કેરી પાકા ને એટલે રોજ પેટી લઈ જવાની એ! કેરીઓની. સરપંચ તમારે આ કોમ નહીં કરવાનું તમારા પાહણ પેલું હંતાળેલું રતન રહ્યું ને એના પાહણ આ કોમ કરાવવાનું છે શું કેવું જીવનલાલ એ કરિયાલ છે ખેમા ચિંતા કરશો નહીં સરપંચ તો રહ્યા ને એકદમ ભોળા માણસ છે અને આપણું હોભરે એવા છે ચિંતા કરે નહીં થઈ હું જાય ભરવાનું લે તારું સરપંચ આ હું ભરવાનું કોઈ હોભરવાનું એટલે કઈ બીજું કશું નહીં કહેવાનું કઈ કરવાનું નહીં કશું ખાલી લે આટલું કામ ખાવાની કરે. વસ્તુ છે એ જગ્યામાં શેમ રહેતું છે ખબર છે તમને ખબર છે ના જીવણિયા કોકનું ઘર ખરો ને મારાથી ના છોડાવાય તને ખબર નહીં પડતી આમાં કોઈ ઊંડા નહીં ઉતરે ને તમે એટલે તમને ખબર ના હોય સરપંચ એક કોમ કરો કે પણ આપણે શું કોઈનું ઘર છોડાવવું છે હા ખાલી હા, વાડી છોડી દેવાની 2-4 મહિનાની મુદત હાલ કે અમાર વાડી પાકન કેરીઓ લઈને ઘેર હા, નીકળી શું ગયે કામે? ને પછી તું તારા રસ્તામાં હા અમારા તમારા રસ્તામાં. મનથી હું મગજમાં હોય ને કે બાજુના ગામમાં જતું રહે તે વાતો ખોટી ખેમા શું? હા બાજુના હેતરમાં મેં લેવું હા તો એ ખરો હા બાજુના ખેતરમાં બાજુના ખેતરમાં તો હતોય ચિંતા નહીં અમાર વાડીમાં તો નહીં આવે કે એટલે ખેમા જવાબ બીવરાયા હતા તમારી એટલે હું વાત કરું અડધી રાતે પાસ આયા ઘેર પૂછો છો માં કાકા આવડા તો એના દોત હતા અને બાલ? આવડા તો એના બાલ હતા અને પછી ઓશો? ઓશો મોટી બટાકવા જેવડી બટાકવા સારું જેવડી કહેવાય બચી ગયા નકર ઘણા ભાઈ ખરા ને તુહારે ઉડી ગયા આલા તો ભેગું ઊંઘી રહેલા ઓવે તો મને ખબર નથી યાર હું લાડી મેલો થવા બચી જો મુયતાન બચી જો નકા તારે હા, એના માટે ખરે ને હા. મારા બેહવું પડશે હા બેઠા તો છો એટલે ભૂઈ બેહીન પાટમાં જોવું પડે કે રે જવા માંગે છે કે નહીં માંગતું રજા લે પછી એને જે વસ્તુ જોઈતી હોય પછી લઈ આલવી પડે કોઈક મહેમાન ગતિ માણસ આવે ને ઠાલો તો ના મોકલાય કે ના મોકલાય. 5 લાખ રૂપિયાની કરી હો જીવણ આમાં ભણો ઘેર નહીં મમ્મી ઘેર નહીં ચા બાઈ શેરી ના મેલાવ કે ના, ના, લે, પણ પી ના. આ નહીં પીવો એવું છે તો શેરડીનો રસ અમે પી દેવું આટલું કોમ કરી આલો કોમ કરી બીજું કોઈ નહીં રાહ પેલા નેકરી જેવો લાગે છે ગણો
ખરેખર હો જીવણિયા, સરપંચ જેવા મોન્યા તા ને બોરો એના માણસ કરતા છો. તો હારા છે હો. અરે ખેમા તમને ખબર નહીં આ સરપંચ છે ને જે આપણો વ્યાજ જયારે હતું ને બધું ભૂલી ગયા આપણે સમાધાન કરીને દાળ અમે ભૂલી ગયા પછી ભૂલી હું નતો ગયા. કહેતો. ચોખ્ખો માણસ થઈ ગયો છે. અરે ચોખ્ખો એકદમ હા ભૂઈ બે ખેમા સરપંચ હેડો કે વાર તો લાગે. જીવણિયા શાંતિ રાખો, આમાં ઉતાવળ નું કામ ના ચાલે પાછું. કામકાજ કરવું કરીએ ને જીવન એટલે બધું કમ્પ્લીટ કરી દેવાનું હો, પાછું આગુ પાછું કઈ રહું ના જો કશો આજુબાજુ. વાંધો નહીં કમ્પ્લીટ કરેલો આપણા ટાઈમ છે ઘણો હોદ સુધી યાદ કરવાનું છે આપણે સરપંચ ગમે તે કરો પણ કાઠું કરો. એને ખરું ને અમે કહી દો કે અમારી કણ દેખાડો નહીં દેવાનો કે વાડીમાં હમણાં હાલ 6 મહિના પગે નહીં મેળવાનો. અરે ખેમા, તને આ ખબર કેરીઓ લઈને અમે છૂટા થઈ જાવ ને પછી તાર મોય ઊભી રહેજે. અરે બંધી કાઢશે ને તો આયા હેરે આવત નહીં મારે હું બીવરાયો તો મને આ બંધી કાઢ્યું હજુ પૂછો લગન જીવણિયાને, ખરા બપોરે મેં લાયા તો જીવણિયા આજ સુધી સમક્યો? નહીં સમક્યો કદી હો રોજ જઉં છું થઈને એવું જ કરો આપણો કોક. મારો બાબરો ભૂત ખરો ને ખેમા, હા એક વખત કામ કરે એટલે બધા પોણી ભરે. પરચા જોયેલા છે તો અમે નજરો નજર જોયેલા છે ને. બાકી હું ખરો ને બાર ગામ જતો નહીં, લોકો બોલાવા પણ મને એ બધું ફાવતું નહીં. ગામનો માણસ કોક રોતો આવે ને તો એને હતો કાઢું ઘેરથી, અને આપડે ખરું ને પેલા સહદેવ જેવું છે પૂછાય નો ઉતર. હા વાત બાકી સાચી ઘેર છે. જઈને બધા કહેવાનું નહીં કે મારા પર પણ બાબરો ભૂત છે. હલો સરપંચ ચાલુ કરો તાન જીવન આ વાડીમાં હા ચોકરી ઉપર હા વાટનું હોય, ઘાટનું હોય કે ઘરનું હોય, ખેમલાનું હોય કે સોમલાનું હોય, અમાર ઘેર આવું કોઈ નહીં. એમ નહીં ખાલી જોઈ લઉં હા કે આ જગ્યાએ તો નહીં કે કશું. બધી વાત તો ઠીક જીવણિયા, પણ કેવા તકલીફ શું છે તમાર? તકલીફ તો કાકુ તો હું ઘણી છે. હું તકલીફ નહીં એમ કહો. ટાઈમ ખાવાનું નહીં મળતું, પૈસે ટકે વધા નહીં મળતા, પાક બધો જરી પડે છે, રાતી જઈ નહીં શકતા, ટાઈમ ખાવાનું નહીં પેલા પડતા. કેરીઓ લઈને ગયા ને તે ભાવે ના મળ્યો. ઢગલો કરી નીકળ આવવું પડ્યું ઘેર, અને પેલો વારો ઉતારે ને 50 રૂપિયા 40 રૂપિયા કિલો દઈ ગયો. ઓહો. અમે 150 રૂપિયા અને 6 ઢગલો કરીને આયા. તો વાડીમાં જીવણિયા હશે તો ખતરનાક જ હશે હો. પાછું રૂબરૂ જોયું છે. લ્યો રૂબરૂ પડતો આલ્યો છે પછી શું હોગવાનું આ તો રહ્યું? નતા આ ઈ મોનતા મોટા આયા સરપંચ. પછી વન પડચો આલે એટલે મમ્મુ મોન્યું. કેમાં નફો કરાવશે, ગાડીઓ લવરાવશે, હા, હા. પણ મારા બાબડા ભૂતનું શું કરશો? જે થતું છે કરી આલશું ભાઈ, જે કરવા જોયા તૈયાર પછી છીએ. ફરી ના જતા હો. ના ફરીએ સરપંચ. કોઈ આ ટોપી બીજા ટોપી પહેરાવાની નહીં ખેમા. આમાં તો કોઈનું ના બીજા હેડે. કોમમાં ટોપીઓ ફેરવીએ બાકી, પણ આ કોમમાં તું નહીં. મને બકાવું તો ચાલે, જીવણિયાનું બકાવું તો ચાલે, તારા ભાઈબંધ પેલા ચોમલાને બકાવું તો ચાલે, બાકી બાબરા ભૂતનું જો બકાયા ને આ બંધોગરીમાં તમાર હું રવાન તો છે. બંદૂકરીમાં જ છું. વાળી તમારી છે, કોઈ મારા નામે નહીં કરી. તારી નહીં. હું તો મજૂર કહેવાઉં, માલિક તમે કહેવો. અરે પગાર ઉપર નફો રહેશો? કરાવશે, રૂપિયામાં રમશો. બોલો પછી તો બધું કરશો કે? બધું કરવા તૈયાર છીએ. જીવન ના હોય તો પેલા ખરો ને મારા બાબરા ભૂતને ખરો ને પાઠ ઉપર બોલાવું. હા બોલાવો એ જીવન જોઈ લે હેર સોસ ઓવસી આવ્યો તો ખરો હો. કેમ ભાઈ હઉ. અને શંભાઈ હા હા વાડી રાખ્યા પછી બહુ દુઃખ પડતું હોય એવું લાગે છે હો. ઘણું ઘણું. કેમાં હા વાડી રાખ્યા પછી ઊંઘ ઉડી જાય એવું લાગે છે બે જણોની હો. સાચી આ વાત ઊંઘ છે. ઉડી જાય છે ને વાસમ બરતા બરસ. જે દાડાથી વાળી રાખી ને એ દાડાની શાંતિ નહીં બિલકુલ. એક દારો ભૂંડ આવતું છે, સાચી વાત. એક દારો ખરા ને ઓદરો આવતો છે, આવ્યો તો ને. કે તો કેરીઓનો ભાવ નહીં મળતા હોય, નહીં પડતા. બે જણ લડ્યા જતા હશો, લડે ઝઘડો તો રોજ છીએ. થાય. પોલીસ કેસે થઈ જતો છે. વાત સાચી બાબરા ભૂતની તો વાત બાબરા સાચી. ભૂત આટલા બધું જોયું હોય ને આ બધું સાચું હોય, અને ખેમાને ખરા ને બોલ્યા પછી બીજું ના બોલે, ના 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 નહીં બોલે. અને રસ્તે તને જે તું માગે ને એ જીવન હલાવવું પડશે. અરે હલાઈશું જોઈ લે વેણ સાહેબ એ અને ખેમા શેઠ પહોંચ્યો તો બાબરો ભૂત હો. વાડીમાં જે છે ને આજે ને તળિયેથી મળી છે ટોચ સુધી જોઈ લે આ બધું. જોઈ લે જીવન સાંજ જીવન હાય! હું બાબરા ભૂત આયેલે ખેમા ખમા ખમા ખેમા હઉ.
સુરલ હતી લ્યા. ચુડેલ હતી. સુરલ ચમ બની છે તમને ખબર નહીં હોય? ના નહીં. અમોને તો કઈ ખબર હોય. કેમાં એક ડોશી હતી ને 80 વર્ષની, હા. કેરીઓ ખાવા ચરી પડી હતી ને, એને કેરીઓમાં મોહ રહી ગયો છે. એ ડોશી સુરલ બની છે. દોતાર હતી ને. હોવા? હોવા. હાટ! હાચું ને ખેમા? હાચું. જુઠ્ઠું ના બોલતા ને કે પછી ખરા ને નહીં ભરાઈ જુઠ્ઠું ગયો તો બોલતા. નેકરી નહીં હેકો. જે જોયું છે ને જે ભાળ્યું છે ને એ જ સાચું કીએ છે, છીએ. સાચું છે, જે બોલાય ખેમા બધું સાચું. જે હોય ને બધું હાચે હાચું કહેજો. સાચું જ કહે. ચિંતા કરશો ને ખેમા બધું સોખું કહી નાખ્યો. તમારો બાલે વાકો નહીં થવા દે મારો બાબરો ભૂત. એવું જ જોવા છતાં બીજું કોઈ જોતું જીવન, નથી. જોઈ લે હાથ છે. હોવા છે લાખના. કેમાં શું કરશે બોલો? તમારો બાપરો ભૂત કે છે ને એટલો ડગલો પડશે ભાઈ. કરીશું. એટલે કાઢી મેળવી એ સુરલ. કાઢી મેલો 6 મહિના સુધી કે તું ડગલું માં ભરતી ના, અમે કરીને આખી વાડી લઈ લઈએ, પછી તાર જે કરવું એ કરજે. તું જોઈ લેજે. સા? સર, કેમાં કાઠું કોમ છે? સરપંચ અમે છેક થોડા લાઈન કાઠું કશે જ નહીં મેળાવે. કેમાં કોકને ઘર છોડવું સારું ના લાગે હો. વાત તો સાચી પણ અમે ભલે થઈ જા તારે જે થતું છે ને આ બે માણસો ખરા ને પૂરું કરી આલશે. હવે બધું પૂરું કરી. જીવન કઈ જોઈ લેજે પોચ છે. શું પોત? પોત પૂરા. નહીં માનતી કેમાં નહીં માનતી. છોડી મેલ જે થતું છે ને નાથી 3 ગણું આલસી આ માણસો પણ હરખી રીતે કેરીઓ ખાવા દે. પાહા નહીં કરાઈશું કયો. 3 છે જોઈ લેજે જીવન. તૈણ ઘણું કીધું ને તૈણ આયા. કમ્પ્લીટ. તાઈને ઘણું આલવું પડશે હો ખેમા. હે, કશો વાંધો નહીં. કઈ ડોશી એક રોટલી ખાતી હોય તો તૈણ ખાય, ચીલી ખાય. જોઈ લેજે જીવન આટલો પછી કહી દઉં ખેમાયું સવા સા, દાવ સા, વધાવો સા. ખેમા જો આ કોમ તો હું કરતો નહીં પણ આના માટે ખરો ને પહારે કોમ પટાવું ખરો પણ એક માણસ લાવવો પડે. તમારા પાસે કોઈ જન્મ છે ચુડેલ વાળો એવો? અમાર પાસે કચરો વાળો એવો કોઈ નહીં. છોડેલ જોથી વાર્તા હજી. આર્યન જીવનીઓ બાજુમાં. જીવન તું વારે આમાં મારી ડોશી જતી હોય તોય હું પાછી નહીં વારી એકતો અને ચુરેલ છોથી વારું મહિના ખા ચુરેલ. આ સરપંચ ને બાબરો ભૂત ઈવાના પહાણ છે તોય ચુરેલ વારવાની ના પાડું છું તો મારો સાથે ગજ વાગતો છે ત્યો તો કણ. ગમે તે સરપંચ કોકને લાવો. કોઈ માણસ એવું હોય તો તમારા પાસે. સરપંચ હા, એક માણસ જીવણિયા હું લઈને આવું ખરો પણ એને જે થતું હોય ને એ ખેમા હાલવું પડે. મારે 1 રૂપિયો જોતો નહીં જો તમારો. છેલ્લા તો હોય. હ, અમે તે જે માણસ રાતે માગે એને આપણે આલી દેવાના. તો એ? ફૂલ નહીં તો ફૂલની પોખરી. 500, 1000, એ ખેમા 500. કોમ પટ્યા પછી રેકી આટલો ખર્ચો થાય. અને તમને જે દેખવાની છે ને ચુરલ એને જતી બતાવે હું તમને. હા તો મોનને, તો પછી એને પૈસા આલશું હાલવાના પાક્કા. કાયદેસર ના. પાક્કું ને? જતી બતાવી પડશે અરે જતી બતાવે. તો વધો નહીં. મારા બાબરા બોલો ભૂત તો. હું ઈજરા હોય ને સરપંચ છે ને અંગાતી, બાબરો ભૂત છે ને અંગાતી. હા, તો બરોબર. આપણે બધા હંગાતી જશું. જે ચોકરી કે ને એ ચોકરી ને આપણે મેળવી આવીશું. તો બરાબર. તો પછી શાનું કોમ લેવું હાર્યું? ખમણ મજા લેવી હોય ને તો ખેમા ખર્ચો તો કરવો પડશે. વાત તો નહીં જોવી. થઈ છે કેટલો ખર્ચો થાય? હે? જે 20,000 રૂપિયા હતા. ચેલો થાય? પેલા પોચ હોત હતો. હું તો કહું છું કાચી કેરીઓ 4 કટ્ટો વેચી મારશું. હાઉ. મંજૂર. કશો વાંધો નહીં, મંજૂર છે. તૈયાર છો? તૈયાર છે. બોલે પછી બીજું જ નહીં બોલાવે. ના જરાય નહીં. દવા વચન દોઢ લઈ લાવ. લઈ લઈ લ્યો. લો. લઈ જ દો. હા, વધાવો છો? સા વધાવો. તો 10 વાગે તાનું કામ કાઢ લઈએ. બોલો બીજું કોઈ કામ હોય તો કયો. ના સરપંચ આટલું કોમ કરી આલા ને એટલે ગંગા ના આયા. થઈ જા ખેમા મારા બાબરા ભૂત પહાડ જે આવ્યું છે ને આજ સુધી માણસ હસતું જ ગયું છે. તો બરાબર. અમે એવું કરીએ તારે અમે વાડીમાં તો દવાના નહીં, તમારા ઘેર કોઈ છે નહીં, બધા ભેગા થઈને બે છે. આપણે તો આમ ઘેર બે ઉપર જવું પડશે. જે જગ્યાએ તમે જોઈ હોય ને એ જગ્યાએ દ્વાર ઉપર જ ખેમા. વાડીમાં છે તે હવે વાડીમાં વાડીમાંથી તારા ઘેરથી વાડીએ તો વાડીમાં તો એમાં ના રહી જાય કે. વાત સાચી કરી. એની જગ્યાએ તમારા ઘેરથી પૂંજોમાં બેસી જાય તો લોચા ના પડે. હોવા? ખેમા 1 દોઢ લઈ લઉં તમારાથી થાય હોય ને તો હું પૂછી લઉં. કશો વાંધો નહીં. જીવણિયા જોજે હાથ છે. શું સરપંચ છે હાથ છે શું? તમારા હાથે જ કોમ થાય રે એ બધું. ખેમા, એ દુઃખ તો લાવવો તો પડશે જ. મંગાઈ છોડી મેલ હેર. મંગાઈ દે સરપંચ કેવું. જીવણિયા હાથ છે. ઓ સરપંચ હાથ છે ધૂપ તો લાવવો જ પડશે એવું લાગે છે હા. ખેમા હાથ વગર દોઢ હાલતી નહીં. શું કરવું પડશે?
ધૂપ તો એને લાવવો જ પડશે. તે કશો વાંધો નહીં, લાવી જો. તમે લાવશો? ના અમે ના લાવીએ, મને હવે ખબર ના પડે. ફોનમાં કહું. લાવશો? ના 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 સરપંચ હો. આપણું કામ નહીં, એ તમારે કરવું પડશે, એ અમારું કામ નહીં. તમે બે થાય કે હવે ખર્ચો એ આલી દઈએ. કેટલો ખર્ચો તો હા કયો? અમે એ તો ખેમા ખરો ને પેલા 11,000 જેવો થતો. પણ પૂછી લ્યો ને હા, કનું પૂછું? તમારે જેને મંગાવવાનું ને ધૂપ તો ખેમો લઈ આવજો. આપણે ખાતા નહીં બોલેવા દેવાનું. ધૂપ તમે નહીં. લાવતા હો તે મોણે નમૂના પાડી દઉં. ના ના સરપંચ, બધું તમારે જ લાવવું પડશે. હા? ઓવે, પૈસા આલી દઈએ અમે. હા. ખર્ચો કઈ દો કે તો ખર્ચો આલી દઈએ. હા. પેલા 11 થતો જીવન હું કહું છું ને. હા. તો 12 લઈ લ્યો. ચોક વધી વધીને બહુ વધ્યા છે. કેટલા વધ્યા છે? કશો વાંધો નહીં, 12 તાણ આલી દઉં હેરો. હા, કઈ આલી દે 12,000 રૂપિયા. તું તાર ખાતામાં ઉપાડતો હોય ને. હા, તમે છો બેંકમાં થાય. પણ મેલે આગ લાગે એટલે કોઈ કૂવો ખોદવા બેહવાનું હોય. પેલા ગુદામ પડ્યા છે, મને ખબર છે. હાલો એમાં મારા ગુદામ તો પૈસા નહીં મેલું હો. કંજૂસાઈ કરશો નહીં. હાલો ખેમા સુખ લેવું ને તો પૈસો હમું જોહન. સરપંચ, જેટલો ખર્ચો થાય એટલો કરવાનો છે. કોઈ ચિંતા કરશો નહીં. ખર્ચામાં અરે શું? કોમ ખરું ને, કોઈ વના દારા કોઈ વધારે રાખવાનું ના હોય. અરે કોમ કાજ વાત સાચી છે. 12,000. હવે 12,000 હાલો અત્યારે હાલ. કશો વાંધો નહીં. લાવો એના ના હોય તો હજી વધના ખર્ચો કરવાનો છે. એ તો હું શું નહીં કરું. પેલા મોણાનું હું ફોન કરી દઉં છું ને, હવ તે ધૂપ ને બધું લેતો જ આવશે રે. કશો વાંધો નહીં. આપડે તો ખરા સીધું વાડીમાં જ ભેગા થવું 10 વાગે. 10 વાગે 10 વાગે હો. વાડીમાં. અમુ તો કોઈ કરે નહીં. નાવ તો એક દોઢ લઈ લેજો 10 વાગ્યા સુધીનો. ખેમા અત્યારે ગમે જેટલા વાગે વાડીમાં જો તમારો દેખાડો નહીં જે. તો બરાબર. એક વખત વાય બંધી કાઢીને બાબરા ભૂતને હા, પછી રે ખરા ને તમને દેખાય નહીં. દોઢ લેજો. એમાં જોઈ લેજે સોસ શું શું સરપંચ શું શું જોઈ લે બીજા સો શું બરોબર છે. કમ્પ્લીટ કમ્પ્લીટ. નહીં દેખાય. નહીં દેખાય. સોનું સોનું જ રહે. ખેમા તમાર મજા મજા. ખમાને મજાનો હાલી જાવ. હાલ દે. જીમણી જોઈ લેજે હાથ શું હાથ ત્રણ ને ચાર હાથ. હાથ ને હા. ખેમા અમે ચિંતા કર્યા કે તમે તારા ખાઈ પીને વાડીમાં જઈને ઊંઘો. એ અમુક વાંધો જ નહીં. ઓટો કોઈ મારી વાંધો આવજે. નહીં. વાડીમાં. 10 વાગે પેલો ભાઈ આવે ને હાવ. એટલે હું લઈ સીધો વાડીમાં આવ્યો. સારું થઈ ગયો સરપંચ તમારું. જવતા જીમણીયા હારું કરી આવી ગયા વાયકાના નકર ખરા ઘણા ભાઈ ખરા ને આપડા તો આવા બીવાઈ તો મરી ગયા. 10 વાગે પાછા છે બહાર ના ની હરી તો અમારે ખોળવા ના આપવું કેમ હું પડે. છો બહાર નાકરું આ તો છું. ભૂલી જો નહીં. હોવા. સરપંચ હું નીકળું તાર મારે થોડું કોમ છે પણ હું હજુ ભેગા થઈશું તો કશો વાંધો નહીં જીવન. જીવન તૈયારીઓ બધી જલ્દી કરજો હા. કશો વાંધો નહીં ની વાત નહીં જીવન, અમે ચિંતા નહીં કરવાની. હારું હારું કર્યું ખેમણે આવી ગયા નકર ખેમા એવાનો ધુવાળા ઉડી જોત. મારો બાબરો ભૂત ખરો ને બલ બલણ પાણી પર આવે છે. ઉમા કાકા હારું કર્યું. ખરા ટાઈમ સમય સંજોગે સરપંચ મળી ગયા તે વળી આપણું કોમ થઈ ગયું. મને તો આમ શાંતિ જ થઈ ને. સોમા કાકા જીવ વાલો નહીં, પૈસા વાલા છે તમને. પણ મને ખરો ને અને પૈસા વાલા નહીં, જીવ વાલો છે. ફડ નાલી દીધા. આઈમ તાને તો લઈને ચિંતા આવ્યો તો કરવાનું કે રાખો. અમે ચિંતા નહીં. 10 વાગે આવી અને સરપંચ ને વાળી મેલશી એટલે એ પછી 6 મહિના સુધી આપણા લીલા લે. હાવ. પછી કોઈ ચિંતા જેવું એટલી રહે ઘર ના હોય નહીં. ને તો વારીમાં ઓટો મારતા આવીએ એટલે ખબર સોમા પડે. કાકા તમે જતા હો. હું રાતે 10 વાગે આવ્યો. અત્યારે નહીં મેળાવા.